તમે મહાભારતમાં ચક્રવ્યૂહ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ ગરુડ વ્યૂહ, મકર વ્યૂહ, ત્રિશુલ વ્યૂહ આ બધા વિશે કદાચ નહીં સાંભળ્યું હોય. તો શું હતી આ વ્યૂહ રચના? તો મહાભારતના દરેક દિવસે સેનાનું એક સ્ટ્રેટેજિક ફોર્મેશન કરવામાં આવતું હતું, જેમ કે ચક્રવ્યૂહ. તો જ્યારે દુશ્મનને તમને અંદર ફસાવો હોય એના માટે આ ચક્રવ્યૂહની રચના કરવામાં આવતી હતી. મકર વ્યૂહ એવું હતું કે જ્યારે દુશ્મનોને બંને બાજુથી અટેક કરવાનો હોય ત્યારે મકર વ્યૂહની રચના હતી. ગરુડ વ્યૂહ જ્યારે તમારી એગ્રેસિવ સ્ટ્રેટેજી હોય, ઓફેન્સિવ તમારે થવાનું હોય ત્યારે તમે આ વ્યૂહ રચના કરતા હતા. પછી વજ્ર વ્યૂહ હતું, એ એક ડાયમંડના આકારે એક એવી રચના હતી કે જેને તોડવી ખૂબ જ મુશ્કેલ હતી. એક હતી સૂચિમુખ વ્યૂહ, એટલે સીધી લીટીમાં જ્યારે તમને આર્મીને પેનિટ્રેટ કરવી હોય, અટેક કરવું હોય તો એ હતી. એક હતી સર્વતા ભદ્રમુખ, જ્યારે તમને ચારે દિશાઓથી તમારી સેનાને પ્રોટેક્ટ કરવી હોય તો આ વ્યૂહ રચના કરવામાં આવતી હતી. અને એક હતી ત્રિશુલ વ્યૂહ, એટલે ત્રણેય દિશાઓમાં જ્યારે તમને અટેક કરીને દુશ્મનને કન્ફ્યુઝ કરવાનું હોય ત્યારે આ વ્યૂહ રચના કરવામાં આવતી હતી. આવી અનેક દિવસે અલગ અલગ વ્યૂહ રચના કરવામાં આવતી હતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ડુ શેર એન્ડ ફોલો.